મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો। જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા શ્રી જીજી માળી વિદ્યા સંકુલ કાંટ રોડ ડીસા ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ભરતી મેળામાં 40થી વધુ નોકરીદાતા સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી અને 1700થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રોજગાર મેળા દ્વારા મળતી તકોનો યુવાનોએ શ્રેષ્ઠ ઉપયોગ કરી નોકરીદાતાઓનો આભાર માનવો જોઈએ। કારકિર્દીની શરૂઆતમાં મુશ્કેલીઓનો અને પડકારો તો આવે તેનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ દરેક પડકારના અનુભવ મેળવી મહેનત, સકારાત્મક અભિગમ, હાસ્ય ભાવ અને દેવત્વની ભાવના સાથે આગળ વધવું જોઈએ। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુશ્કેલીઓ વિના કોઈ વ્યક્તિ મજબૂત બની શકતો નથી। કંપનીઓનો વિકાસ એટલે કર્મચારીનો પણ વિકાસ હોવાથી સતત પોતાની જાતને અપગ્રેડ કરતા રહેવું જરૂરી છે અને હથિયારોનો કોઈ તોડ હોતો નથી। બનાસકાંઠાનો યુવાન દેશના કોઈ પણ ખૂણે પોતાની પ્રતિભાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે, આવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે યુવાનોને રોજગાર ભરતી મેળા દ્વારા મળતી રોજગારીની તકોનો લાભ લઈ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે ઉમેર્યું હતું કે આ ભરતી મેળો માત્ર રોજગારી મેળો નહીં, પરંતુ યુવાનોના ભવિષ્યનો મેળો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, સંગઠનના હોદ્દેદારો, શ્રી જીજી માળી વિદ્યા સંકુલના પદાધિકારીઓ, રોજગાર વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં રોજગાર વાંચ્છુ યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે બનાસકાંઠા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્રભાઈને 12 વર્ષ પૂર્ણ થયા છે, તે નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લામાં 1700થી વધુ વેકન્સીઓ, 45થી વધુ કંપનીઓની અંદર આજે બનાસકાંઠાના લોકો પોતાનું ભાવિ મેળો જેને કહીએ છીએ એવા ભરતી મેળાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો છે। આજે વિવિધ ક્ષેત્રમાંથી આવેલા લોકો પોતાનો બાયોડેટા આપી અને કંપનીઓ પોતાના સ્કિલ મુજબ, એમની જરૂરિયાત મુજબ આજે નોકરીદાતાઓ નોકરી આપશે।